શોભાભાઈ આવો શું કરો આ ફ્રીજ હમો કરતો હતા ફ્રીજ થઈ ગયું અમુક હવે હમો કર્યું થોડુંક ઉનાળો આવે એટલે ઉનાળો આવ્યો એટલે હા હું ગામમાં જ હતો હા કરિયાણું લેવું હતું ને એટલે ચમ શેના માટે ઘર માટે આપણા શેના માટે ગમે તે એમ ને ગામમાં જઈ આવ્યા ને ખુશીના સમાચાર છે ચમ શેના ખુશીના ચૈતર મહિનો આવ્યો કે નહીં હા સૈતર તો આવ્યો એટલે મારે રમેલ કરવી છે ધૂમધામથી કાલ ચૈતર મહિનો બે એટલે આપણા માતાજીની હા તમે જબરદસ્ત ખુશીમાં છો ને ભાઈ ખુશીમાં જ રહેવાનું હોય ને ચૈતર બે છે માતાજી આપણને કેટલું આલ્યું છે કહો જાઓ જલાલી છે આપણે જો આવા સારા ઘર છે ગામમાં ઘર છે ટ્રેક્ટર છે બોર છે જમીનો છે કોનથી વધારે શું જુએ એટલે એકવાર માતાજીની રમેલ કરી નાખવી છે ધૂમધામથી અને એ બંધારણ મુજબ હો પણ સાઉન્ડ બાઉન્ડ નહીં મંગાવું પણ જાઓ જલાલી તો તમારે એ છે જ ને અમારે જ ને તાણે પણ મારો કોઈ વિચાર્યું ખરો એમાં ચમ ત્યારે હગઈનું ભાઈ થશે માતાજી પર વિશ્વાસ રાખો તમે વિશ્વાસ નહીં રાખતા એટલે નહીં થતું થશે પણ વિશ્વાસ તમે ઘણો રાખ્યો છે એ બધું જવા દો આપણે કાલ રમેલ કરવાની છે સમજે ને તો પછી શું કરવાનું હવે એટલે હું ભાઈઓને કહેતા હોઉં અને તમારે એવું હોય ને હા. તમે તાર ભુવાજીને પૂછ નાખજો કે મારી જો હગઈ કેમ નહીં થતી કહી દેશે અને થઈ જશે મને વિશ્વાસ છે આપણી માતા ઉપર હારું હેડો હો હા હું ભાઈઓને કહેતા હોઉં હારું તો કહેતા કાલ બધું ફાઇનલ કરી નાખો હારું હે હારું ચમ ખાલું હારું હારું એમ ને હવે હારું હા હારું હરકમાં રહેજો આ પેલો ફ્રીજ અમુક કરતો હતો અને આ જુઓ કા આ મારો તો કોઈ વિચારતા છે ને કશું અને ઉડી હોય આવે હા હું શું કહું છું બોલો કાલે એડા ફરવા છે તમારે ટોલું મોકલજો કે મારું ટોલું ફાળી ગયા તમે કોઈ એટલે આ પણ ભલામણ તમારું શેર લઈ જશે કે ના હોત તો કોઈ ના માગો ઘણા ગામમાં પડ્યા છે જો એટલે કોઈ એમને એમ નહીં લઈ જવાનું મારે ચોય આવું નહીં તમારા પૈસા અમે ભાડ્યા જે વખત તમે આલી તૂટીને હેઠા પડી ગયા છો પણ ભલામણ અમે બીજાનું લઈ જઈશ તો એને કણ હું પેઢીએથી પૈસા લઈશ તો નહીં લાવતો મારે નહીં જોતા મને તો બહુ પૈસા આલો છો તમે તાર જેનું લાવવું એનું લાવી દેજો તમે તાર જો પણ ટોલું એકલું આલજો ટ્રેક્ટર ના આલો તો કોઈ નહીં ટ્રેક્ટર હું માર પડ્યું છે ના ટોલાની વાત ના કરતા પંચર પડ્યું હોય જો પંચર પડ્યું અમારા વખતે પંચર થઈ જાય તમારે તો પંચર હોય તો પંચર જ કામ તાર શું કામ એટલે તૂટી જાય હે તૂટ છે એ હા બે ભાઈઓ ઓય બેઠા છે એમ ને બે બેહો તમે તાર બેહો હવે આહા નહીં તૂટે ચિંતા ના કરો આટલા ટાઈમમાં કદી સારું કરી છે ચોય ચમ નહીં કર્યું હે ચમ નહીં કર્યું સારું હું કરવાનો છું હવે એ બધા ભાઈઓનું હો ભાઈ ઓહો અમારો તો ઉઘડી ગયા છે ને તો રમેલ કરવાની છે આપણે આપણે રમેલ કરવી છે હો એટલે આવી જજો રમેલ કરવાની છે તે રમેલ કરવાની હોય તો કરી દો કાને અમને શું હોય પૂછવાનું હે એટલે પણ શાંતિ રાખો કે ભાઈ શું કે છે ઈ. અલ્યા ભાઈ શાંતિ જ છે મારે તો કાયમથી એ ચાર ગોઠવવું છે ચૈતરમાં પહેલા જ દાડે એ તો કાલ જ છે તે કાલ જ ને આજ બધું આયોજન કરી દેવાનું હોવા સુધી એકદમ થઈ જાય હવે હું બધે પોકી વળીશ ભાઈ માતાજીના પ્રતાપે કેટલું છે ઓળખાણ કેટલી છે પેલા એમ કહો એ વાત સાચી આપણા ડોહા રમેલ કરી તાના 20-25 વર્ષમાં કોઈ રમેલ કરી નહીં આપણે. રાજનીતિમાં પડવું છે માતાજીના પ્રતાપથી જ વાપડો ચમ ધોપલો તો આપણો ને ચોય તમારે ભૂવો છે ભૂવો માતાનો કે પણ એટલે તમે આપણા કહી છે કે આપણે રમેલ બમેલ કરો તો કે ભૂવો બુવો સાપે એમ દાડો ઉગન ચોગણ જાવું અગરબત્તી કરવા ચો જઈને ભૂરી આવું થોડી શાંતિથી વાત કરો શું થાય અલ્યા ભાઈ હું શાંતિથી જ વાત કરું છું મને આ વાત તો ગમતી જ નહીં બોલો એટલે એમ કહી છે રાય કે ભૂવો આપણે છે ને એટલે રમેલ બમેલ કરે તો ભૂવો બુવો સાપે ને એમ એના માટે રમેલ કરવાની છે તારે સારી વાત છે તો હા, તમારું શું કામ છે હાલ હાલ કોઈ કોમ નહીં કાલ આવજો ને તો કાલ આવ અને ઘરે મદદ કરવા આવજો એમ તો હોજે હા એ એટલે પૂછ્યું એમ હો બધી સગવડ એટલે કરાવે આપણે હાદી રમેલ કરવાની છે હા દી બસ આમ તો કલાકાર બોલાવ વિક્રમ ઠાકોર બૂમ પડાવ પણ ખોટા પૈસા શું લેવા ખર્ચો છો ભલામણ હું ગાઉં તો શું હે હું નહીં ગાતો આમ તો ચાલે તો પછી માતાજી ચો કે કલાકારનું કે છે નહીં અરે એક નંબર આલાપ ગાઉં છું હું હે આમાં આલાપ ગાવાનો હા હું એક નંબર ગાઉં છું હમણે આ મેં કુંજેરમાં પ્રોગ્રામ કર્યો ને મને માતાના ફાઇટ કહેવાય દીધું લોકો રૂપિયા વેરતા થઈ ગયા હે ચોય ભૂવો સાપેલો નહીં ફોરાઈની તો વાત એવી કરે છે ને ના રીસડતી તો મને રીસાડે બોલો પણ સારું કામ કરે છે જો ખોટું કરે છે વિક્રમ ઠાકોર શું ગાય છે ગીતો નરવા
બે વફાના ગાય છે ને વા ભુવામાં વિક્રમ ઠાકોર લાવું કે એટલે એ ના લાવશે એમ કે વિક્રમને. હા થોડો પણ હોજે મદદ કરાવવા આવશો ને. આવશે માતાજીનું કામ છે, આવશે. અને એક બીજી વાત, હા. ભૂવો પાછો બારનો બોલાયો છે, એટલે આમ તો તાર લાભો તો પડે ને, ભૂવા વગર તો આપણે સમજણ ના પડે ને આમાં. ચોલ્લો કરવાનો છે ને એટલે. તમે ભુવો છો એટલે પણ એટલે જ બારનો લાવે છે, સમજાવો કે યાર. વાપરો નકર ના આવતા ચાલશે. વાપરો મારું કહેવાનું શું છે, ભુવો છે ને ભુવો બારનો લાવે તાને ભુવો છપાય ને તે લાવવાનું કીધું તો ખરા. તો મને કેમ એમ કહે છે સાલ છે તે સાલ છે જા નહીં આબુ. હારું ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. બે લોક માતા કોઈ ભલામણ, તમે મોટા છો એટલા ખોટા છો. કોઈ હું તો મોટો ખોટો નહીં, ખોટો હજી વાત કરે એવી. મારા જેટલો રૂપિયો છે હવે એમાં રૂપિયાની પૈસો આવે છે આ તો વાત છે એમ. તો પછી તો તમે હળગાવો જ કરો છો. હા ભીમન જેટલો છે રૂપિયાનો. પતી ગયું. અલ્યા રાધા રાવણ નહીં હેડ્યું આ તો. એ તો ભાઈ હવાની મજૂરીથી બધું કરી છે બધાને, એમાં કોઈ ઈર્ષા કરવાની આવતી નહીં. મારી જોડે શું છે? એટલે માતાજીની કૃપા મારા ઉપર છે. સાચા રહો ને તો તમારી જોડે બધું હોય, તો એ બધા ખોટા છો આવી જજો રમેલમાં. જય માતાજી. હે આ રૂપિયાનો જ નવરો પાવર છે ને મને. હા પણ હવે આપણો ભાઈ છે, માતાજીનું કોમ છે તો જવું પડે. એટલે હું તો આવું ના, પણ આ તો માતાનો ભૂવો સાપવાનો છે ને એટલે આવું ને કોના વાદે હું આવું જ નહીં. બોલો આપણે માથાકૂટ નહીં કરવી, આપણે પ્રસંગ પાર પાડવાનો. કશું આપણે દાઈને બે છે આપણે એક વાત ની એક વાત કે કોઈનું લગ્ન હોય ઘરમાં કે માતાજીનો પ્રસંગ હોય, જઈ આવવાનું અહીં આવવાનું, બાકી કોઈ વેરઝેર રાખવાનું નહીં. આપણે વધારે કોઈ સોપલાઈ કરવી નહીં, આપણે બેઠા અહીંયા બેહી રહેવા દેજો, બીજી વાત છોડો. હા રોડ તો હું ત્યાં કહું હવે. હા જો હા તો આજે ઓટો મારજે ને. આવશું. નેહરી પડ્યા મારા પીડા ભૂવો નહીં કે સાપો છે. રમેલ કરો છો એમ? રમેલ જ કરવાની છે ને એટલે જ તમને કહેવા આવ્યો. ના પણ સારું કરો છો તમે. ભાઈ માતાજીનું કોમ તો સારું જ કહેવાય, પ્રસંગ કહેવાય, પ્રસંગ. ના ના બરોબર છે, હે બરોબર છે. એટલે તમે આવી જજો કાલ વહેલા. હા હા હું તો આવી જઈશ. એટલે શું થોડી ચૌથી મદદ થાય એમ. હા પણ હું શું કહું છું, આ માતાજીનું છે 10,000 રૂપિયા ટેકો કરું કહેતા હતા તમે. હે 10,000 રૂપિયા આલું? હે 10,000 રૂપિયા ટેકો કરું હું? એટલે શું મારી જોડે પૈસા નહીં? હું એકલો જ બધું કરવાનો છું, ખાલી હાજરી આલવાની, તમારા રૂપિયાની જરૂર નહીં મારે. સારું તે વાંધો નહીં, અમે આવશો. હે આવી જા. હા એટલે આવી જજો. સારું સારું. અને હોજે ઓટો મારજો. હવે આવી જા. હા હોજે આવીશ. પોરિંગ કેરબા ને એવું બધું લાવું છે ને, વાહ, વાહ. એટલે ગાડી ચાવી આવીશ, તમે તાર લેતા આવજો. હો? સારું. અને રૂપિયાની વાત બીજી વાર મારી જોડે નહીં કરવાની. પૈસો તમારે જોયો તો હું આલીશ, ખાલી રમેલમાં આવીને બેસજો. હો સારું. આપણે ભાઈ ધૂમધામથી અને હરખથી કરવાની છે. જય માતાજી. એ આવી જજો. ઓના જો કા પાવર આવ્યો રૂપિયાનો ઓને. મારો ભગવાન હું તો કહું ઓનો પાવર છે ને, ભલે એને ઘણું હાલે પણ અમને થોડોક પાવરમાં રાખજે, એટલે મને કોક દાડો એને છે ને કહેતા ફાવે. જાવું તો પડશે હવે. બૈરું એક હાબુ હાલે છે ને કે 15 દાડા ચલાવવાનો, એના કપડા લગીને હાબુ દેવો નહીં, મારા કપડાં દઉં મસ્ત બગલા જેવા કરી દઉં. એ ગભાજી, હા આ શું કરો છો? હાથે લુગડા ધુવો છો? હાથે ધોઉં છું ને, એટલે કાંજે હાથે ધોઉં છું. હે કાંજે હાથે ધોઉં છું. બૈરું નહીં ધોઈ હાલતું? બૈરાને મારે ધોવા પડશે, ના ધોવું ને કપડા તો બે થાપો દે ને ખાવા ના લખે. ઓહે એ દારૂડિયા માટે બરોબર આ છે. તો હાલો નહીં દેખાતો બૈરાનો. જોયો ભાઈ, તમારા માટે બરોબર છે. બરોબર નહીં, કપડા ધોવા દો કોક નહોતા. હું શું કહું છું, આપણા ઘેર રમેલ છે, રમેલ. રમેલ માતાજીની રમેલ રાખે. બધા ભાઈઓ કહીને આવ્યા છું, તમને ક્યાંનું બાકી હતું એટલે કહી દઉં. કાલ સવારે પહેલી ચૈતર કાલે 17 એકમ ને દાડે તો આપણા ઘેર રમેલ છે. રમેલ છે એટલે આ નહીં હો. હા આ રમેલ રમેલ એમ આવજો, આબુ હોય તો નકર ના આવતા. 6 મહિનાથી બંધ કર્યો. હે 6 મહિનાથી. એ તો બધી ખબર છે, અમે તો 6 મહિનાથી બંધ છે. ઓય હે ઘેર પીને જાઉં તો બાડી રીને મારે ધોકો લઈ, બરોબર છે, હારું છે. એટલે 6 મહિને બંધ કર્યો. હે? બેરું પિયર જાય ને એટલે પીવું થોડું થોડું. હે બેરું પિયર જાય ને એટલે થોડું પીવું. એ બધું મારે નહીં જોવાનું, રમેલમાં પીને આવતા નહીં. પણ આપણો છેતુજી જો અમે મારે તમને કહેવું તું, ભૂવો બોલાવો, હું એકલું દારૂ ચમ પીવું છું, બાડી મને મારે જ ચમ. બાડી મારે બોલ. આપણા ઘરમાં કોઈ ભૂવો છે? ના આપણા ઘરમાં કોઈ ભૂવો છે? ના આપણા ઘરમાં કોઈ ભૂવો છે? ના આપણા ઘરમાં કોઈ ભૂવો છે? અલ્યા ના. એટલે જ કહું છું, ભુવાજી બહારથી બોલાય. એટલે બેરા તમે છો, એકવાર બોલો, હું બેરો નહીં. ઓય ભુવાજી બહારથી બોલાયા છે, એટલે જે પૂછવું એ પૂછી લેજો. પણ
પી ના આવતા હો. એ તો નહીં પીવું ને ભુવાજી ચોથી આવે છે હે? ભુવાજી ચોથી આવે છે વિદેશથી આવવાના છે. અમેરિકા છે કે જાપાનથી એ ખબર નહીં પણ ખટપટિયા ગામમાં એમની એન્ટ્રી પડાવી દેવાની છે. એમ ને હા કાલ રમેલ છે ને હા કાલ રમેલ છે ને કાલે છે, કાલે હોજે. તો હું કાળા કપડાં પહેરીને આવું રહું કે ધોળા પહેરું તારે જે પહેરો એ પહેરજે પણ આ બગાડતો નહીં હો. હા નહીં બગાડ નહીં બગાડ જવું તાણે. અને ભૂવો કોને બનાવવાનો એ હવે જે મેન ભુવાજી આવે ને જેને છાપે એને સારું ચાલ સોલ્લો કરે એને હવે કપડાં જે નહીં ધોવા માળા લઈને છે ને હું પૂજા કરું પી ના આવતા. સારું જય માં જય માં જય માં જય માં જય માં જય માં. એટલે કોંતીજી એટલે રહ્યા શું છે ટોકા પાડ પાડ કરો છો લ્યો કર ધણી તો છે ને રાડ્યો પાડ પાડ કરો છો. પણ ભલા મોણા આ તો હારું કામ છે એમાં પછાડવાનું શું આવે છે પાથરો બેસી જાઓ માથે તમે. તો વચ્ચે રાખું કે ભાઈ રાખું એ બધી મને કોઈ ખબર ના હોય, તમારે જેમ કરતા એમ કરો, ના હોય તો બહાર કોથરી દો. જો વ્યવસ્થિત હોળીએ સડી જાય તો શું વાંધો આવે? બોલ બોલ ચો જા ચો જા ચો છે ઓય ભુવાજી ચો આયા છે કે ઘરધણી નહીં? આવે ઘર તણીને બાપડા પ્રસંગ હોય ને હત્તા ઠકાણે જવાનું હોય. આમ તો તોડી રે મારા પાસે રૂપિયા હલોટ છે આટલા છે કૂદી રહ્યો તો હોય તો આયા નહીં. મોરથી તમે હું રાડ્યો પાડો બોલાય બોલાય કરો છો. આવશે આવશે બધાય આવશે કીધું નહીં બધાય ને તમારે જો મને પહેલેથી ના કહેવું કોઈ દા ચમ પહેલેથી ના કહેવાનું. તારે ત્યારથી બોલાવીને બેહાર દીધા છે. મોટા છો ને તો પહેલથી આવવું પડે ભલામણ. એ તો બરોબર છે, હવે મોટા છે અમે. આવ જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી. આ મૂકો બધા હરખું કરવાનું ભલામણ હાજર રહો તમે ઠીક રહો. આ રમેલનો બધો પાકો કરજો તમારા ઘરે છે બધું કે અમારા ઘરે થોડી છે. એટલે હમણાં મારે હાગાનું નક્કી થઈ જાય. ઓ ભાઈ ઈરી લાય છે. એ કોઈ કહેતા હતા સેતુજી કે કોઈ બારનો ભૂવો કે મોણો હારો છો બધું રૂપિયા એમ કહી દે એમ કે હા હા વાત નાખજો મેળ પડી જાય. હા એટલે મારી વાત નાખવાની છે. બાધા બધા નહીં લેવાની હો હે કે 4 જણા ભગવા પછી બધું કર્યું છે એમ ચોખવટ કરવાનું ખોટા પૈસા નહીં બગાડવાના. અરે 4 દાડા જ. હા ભાઈ હા થઈ ગયા બધાય બધું કમ્પ્લીટ થઈ ગયા પછી આવો આવો. જય માતાજી. જય માતાજી. પૂછો પૂછો હા બોલો ગાડી આટલા બરાબર છે બરોબર છે. રેડી આટલા બધા આ ભાજી ત્રણ બધું આવી જાય. હા બરોબર રેડી રેડી. લાવે છે ઢોલનું બધું લાવી દીધું. એ તો બરોબર છે. ઢોલ લાવો મકા. બાબળ્યો હા એટલે ભૂવામાં તમારે ચેડે બે છે. અરે ભુવાજી ભૂવો આવે ચેડે છે ની બે ભૂવો હોય બે છે આપણે બધા સાઈડમાં બેસે એમ કહું છું. એ હવે સાઈડમાં થઈ જાય બધા. તો પણ હાલથી બે આવી દો સાઈડમાં હતા. જબર વગાડો તમે તો. કૂદો કૂદો તમે. આ પ્રોગ્રામમાં તો એટલા બધા પ્રોગ્રામ મને પકડાઈને મળે છે ને મને માતાના 4-5 તો કેન્સલ કરી દેવા પડે અમારે. કે ગળું બેસી જાય છે. ના ના વાત સાચી. આજે ગળું આમ બેઠેલું છે પણ હવે ઘરની રમેલ છે ગાવું તો પડશે ને. ના ના જાવ. હું તો ચોય ભાડ્યા નહીં તમારા પ્રોગ્રામ આટલા બધા. તમારા ગામમાં કોઈ મને બોલાયો છે? બધા બહાર ગામના પ્રોગ્રામ હોય છે. હમણાં મુંબઈનો પ્રોગ્રામ કરીને આવ્યો. તમે પેલા શેતુરની ગોળી શું ઉડાડી કરો નરી? મને સોલતા આવડતું જ નહીં મને ખબર છે. અત્યારે શું કર્યું સોલ્યું ના? ક્યાં પ્રોગ્રામમાં તમે ગયા હતા? વિડીયો બતાવું હશે અત્યારે હાલે. એ તમે જો કરો તમારા ફોનમાં એકલા ના હશે એકલા ના નહીં આવા ગાતા બાતા ને સ્ટેટસ બધાય હોય. તો આયાત નહીં કોઈ દાડો અમારા ફોનમાં. કોઈ દાડો ફોલો કરે છે ઘરના છો તો કોઈ દાડો ફોલો કરેલો છે? ખૂબ ફોલો કરા. અહીં આયા આવે કો શું છે હવે હા તૈયારી થઈ ગઈ? હા તૈયારી થઈ ગઈ? ભૂવો ભૂવો ચો છે ભુવાજીને આવતા વાર લાગશે ગોમમાં જતો. એવું? હા આ બધું મેં કમ્પ્લીટ કર્યું. કમ્પ્લેટ તો તમે કર્યું બકરાજી. હા. પણ ગાદીની આગળ ચમ બેઠા છો? ગાડી તો પાછળ ભુવાજી માટે ગોઠવી આ તો બેઠા છે એમને એમ. હે ગાડી તો આ રહી આપણે સોફેર બેહવાનું છે. એટલે ભુવાજી આવે એટલે ઊભા થઈ જજો. હા હા મારે નહીં બે હું તાર ત્યાં જોમાજી હા બોલો. કોના કોક હભળાવો ફોનમાં વાત કરો વફળતો નહીં. હે બકરાજી હા આ પેલો આપણે ભણવાનો આવે છે ને કોનમાં હા ઈરું લાવી આલો એમ. એ તો વચમાં સરકારી બતાવી તો શું કીધું એ તમને ખબર તમે લઈને નતા ગયા. પેલું 12 મીટર કે છે હા લાવી નતું સરકારી નતું આલ્યું ભાઈ. એમને એમ કીધું 10 દાડા પછી આવજો લઈ જજો પણ હું જોત નહીં. એમ થોડા આપણે જતા છું. રૂપિયાનો ટોટો છે આપણી જોડે તો એમ ને. પગ ના મેલાય. રૂપિયાનો ટોટો નહીં એ જ વાત સાચી. ત્યાં પણ સરકારી જોશો ને તમે હા એ બધું જાહેરમાં નહીં કહેવાનું.
રૂપિયાના પાવરમાં તો આખા ગામની છોકરાની ગાડીઓ ખાય ચો વાપરાય. કે તો આપલા લાઈટો ના એટલે એટલે કે- હું જ નખાવ તમારા ઘરમાં તમારી છે તાકાત મેં નખાઈ આલ્યા તારે જીવન હાલ જીવો છો ઘરમાં લાઈટો હતી અને તારું ગોટ હતું બધું આ તું તો અમારા ઘર ભાઈ ચલન ચલાઈ આલે છે ને કાયમ એ. એ વાત સાચી તમારી હવે પંતજી આપણા ઘરનું પૂરું દીધા કરી એ વાતે સાચી કેમ કેવું વપરાય છે? હે હવે નહીં આપણે કમા જુઓ જો હવે ને હવે ખૂટે હા એ બરોબર અને વહુ નું કૂટે એમ ઘરમાં હોય તો ખો ને કોઈ નહીં હે કોઈ નહીં ખાવું બસ એટલે આપણે બે કાંઈ પડશે શું તો ખરા આવડો મોટો કલાકાર. હવે ભૂવો આવ્યો કે નહીં? ભુવાજીને ભાઈ ફોન કરો લાજો ફોન લાવો તમે એ બકરાજી બહુ ઉતાવળ કરી. જો ભૂવો તો આવ્યો નહીં તો હવે કુના છાપવાના હવે વયા ને? અને આવા ડબલા નહીં રાખવાના લાયા લો સેમસંગ અલ્ટ્રા લઈ આવજો એક. હે સેમસંગ અલ્ટ્રા લઈ આવો. તમારા ભાગની જમીન આવી વેચી મારો હવે 1.5 વીઘો આવી છે, તમારે તો ઘણી છે. સાચી મહેનત ભાઈ અમારી છે હોય પણ ભીખો લઈ લો એની ના હોય આ દો પૈસા આલી છે જબર હો ગયા એવું તો. એટલી રાખો ને છોકરા માટે. આ વાયની 4 વીઘા લઈ લીધી છે, વાયની 3 વીઘા લીધી છે, અને આ તો બધી તમે હપડેટ કરી છે. તે ઈ મારે પૈણાવાના છે પૈણા? અને હવે પૈસાની જરૂર હતી એટલે લીધી છે એટલે મોહને ફેરવશો અહીંયા ના. ના તો પૈણાય તેમાં જ હું બળતણ ને બોલ બોલ કરું તાન. હે કોઈ નહીં હવે હે ત્યાં કર્યા વગર. એ આ તો નસીબ વાળા છો બકરોજી લાખ રૂપિયા ખર્ચે ચોય મળે નહીં શેતુરજી. હલો પણ સંભળાતું એ નહીં પાછું. હા ભુવાજી જય બોખીમાં એટલે કહું છું ચેટલે રહ્યા પોકી જવા એમ એટલે કેટલી વાર લાગશે 5 મિનિટ સારું ભાઈ ઘેર ડાયરેક્ટ હોમે લેવા આવવા પડશે બકરાજીને મેલું પણ મોચો ઓળખું છું. એ અમારા ભાઈ જ છે એ તો એમ કહેતા હતા મૂચો ઓળખું છું હે એ નિશાની આલું હાલો વાપલો એમને એમ કીધું છે કોબડી નાખેલી હશે ગળામાં નકરી માળાઓ પહેરેલી હશે ભાઈ અને તમને જતા પહેલા જેમ કે છે જય તમે જાતા પહેલા એમ કહેજો જય બોખીમાં એટલે રે બોલશે બોકીના ભોજ. હા હા અને ચે રસ્તે આવે હે ચે રસ્તે આવે. પાછલા રસ્તે જો હાલો. પેલા આયેલા છે ભાઈ બધા તમે જો તમે ઓળખો તો તમે જો. તમે લઈ આવ્યા હોત તો. પણ તમે છે ને હવે તમારું નામ લીધું છે હાલો. હે ઢોલક ને કોઈ અડતા નહીં હો. હે કોને અડતા નહીં કોઈ. ક્યારે આને ઢોલક ને તો ફોન લાવો, ફોન કરવા થાય. હાલો નંબર પહેલો જ છે હે અરવિંદજી હા હજી ભુવાનું ઠેકાણું નહીં. પેલા બકરાજીને કે તમે લેવા જાજો. એમનો છે ઠકાણું છે હે કોઈ નહીં ખરું આ તો નહીં વાપરતો એ સારું છે. બધાની વસ્તીની શોખ ગાળ્યો ખા ખા. અડધું આખું ગોમ મને લાગે આ શેતુર ને ગાલી બોલતું છો આવડા શું કે ખબર છે એ ડેરિયા પણ વાપર્યા વણો. સાચી વાત પણ એક વાત કહું તમને કોંતીજી હમણાં તમે અળવું બોલો એ છે ને ખાલી જોજો હો તરત આપણે તમારા ભાઈ આબુ હોય તો આવડ નકે કોઈ નહીં ચા ખોડ હું તમને નહીં આવવાનો જોશે ને કેવું આપણે ખાલી હોઠ પકડાવો એટલે તરત કહે કે મને ગાલી બોલે એમ ના કહો પણ તમારે હમણાં સાહડો આલવાનો હોય જ ને તો બધું વાપરાશે. જોજો હો આપણે 2 વીઘા આલવી એમ જો કોણથી જો માવ અરે હવે અભડો કે 2 વીઘા આલવાનું કે છે પૈસા રોકડા ફેંકું મોઢા ઉપર આલવી છે આલવી છે ખાલી એટલું કેવડાવ મારી વાત વચમાં કરવાની જ નહીં. તારે ને મારે બનતું નહીં. મને શું કા વચ્ચે ખાઈ રે. આલવી જ કેવડાવ હાલ 2 વીઘા ને ફેંકું પૈસા એમાં આ જો કેવું હોય છે વાપર્યું? ક્યાં જઈને આવું હું